ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું ડિમોલેશન છે તે ગીર સોમનાથના સોમનાથમાં કરવામાં આવ્યું હતું. કલેક્ટર દિગ્વિજયસિંહની આગેવાની હેઠળ છે તે આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. વકફ બોર્ડની જે મૂળભૂત જમીનો જેનો દાવો છે તે ટ્રિબ્યુનલ 1986થી ચાલતો હતો, તેને લઈને 20 દિવસ પહેલાં છે તે તમામ નોટિસો છે તે એસડીએમ દ્વારા છે તે તમામે તમામ જે તે વિભાગ છે, જે તે લોકો છે તેને દેવામાં આવી હતી, પરંતુ તેના પૂરતા પુરાવા છે તે લોકોએ ન આપતા સવારે 5:30 વાગે છે મેગા ડિમોલેશન, જેમાં 30થી વધુ બુલડોઝરો, 4 હિટાચી મશીન સહિતની સામગ્રી સાથે આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં એસઆરપીની કંપનીઓ સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાની જો વાત કરું તો પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢની તમામ પોલીસ, કહી શકાય કે રેન્જ આઈજી, 3 એસપી, 32 પીઆઈ અને 64 પીએસઆઈ સહિતનો સ્ટાફ છે તે ખડે પગે છે તે અહીં રાખવામાં આવ્યો હતો અને હાલ શાંતિપૂર્વક રીતે આ તમામે તમામ ડિમોલેશન છે તે વેરાવળમાં કરવામાં આવ્યું હતું.